ઘણીવાર બધાને જ ટાઈમ જતો રહે પછી લાઈફમાં જે સાચા ડિસિઝન ના લીધા હોય એના પર અફસોસ થાય કે આ સમયે મેં આવું ડિસિઝન ના લીધું અને એના કારણે હું મારી લાઈફમાં સ્ટ્રગલ કરું છું. કદાચ બધાની જ લાઈફમાં આવું થતું હોય છે અને પછી ભગવાન એવી સિચ્યુએશન ક્રિએટ કરી દે છે કે આપણે એક દિવસ ડિસિઝન લેતા સ્ટ્રોંગ થઈ જઈએ છીએ. અને આવા ઘણા બધા ડિસિઝન હોય છે કે કરું કે ના કરું, લોકો શું કહેશે, આ તો બધાના જ મગજમાં પ્રશ્ન આવે. ત્યારે એકચ્યુઅલી આવા સંજોગોમાં તમારું મન થોડુંક પણ કહે તો એ ડિસિઝન લઈ લેવું જોઈએ. વધારેમાં વધારે તો શું થશે, કદાચ પડશો, એમાં આગળ નહીં વધો કે એ કામ સક્સેસ નહીં જાય, પણ કંઈક તો આપણે શીખીશું. અને આવા જ નાની નાની ચોઈસ કરતાં આપણે લાઈફમાં એકવાર એવા પોઈન્ટ પર પહોંચી જઈશું અને એટલા સ્ટ્રોંગ થઈ જઈશું કે પછી આપણે એકદમ સાચું ડિસિઝન લઈ શકીશું. પછી એ લોકો હોય કે પરિસ્થિતિ હોય, પણ આગળ જતાં આપણને પસ્તાવો નહીં થાય કે આપણે ડિસિઝન ના લીધું. તો તમને પણ આવું થતું હોય તો લાઈફમાં નાના નાના થોડાક ડિસિઝન લેવાનો ટ્રાય કરજો તમારી પોતા માટે, તો તમે પણ એકવાર સ્ટ્રોંગ થઈ જશો તમારી લાઈફમાં સાચું ડિસિઝન લેતા.